નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજ તાલુકાના દેશલ પર વાંઢામાં ઈશ્વર આશ્રમ ખાતે રસોડાના શેડમાં વૃદ્ધ સાધુએ આપઘાત કરી લીધો હતો. મૂળ પશ્ચિમ બંગાળના 80 વર્ષીય ગોપાલદાસ સાધુ અવારનવાર આશ્રમમાં આવતા તેઓએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી, જેને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ તરફ ગજોડ પાસે આવેલી સુમિટોમો ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં બનાવ બન્યો હતો, જેમાં કેરાના 42 વર્ષીય અશોકસિંહ દાનુભા વાઘેલા ક્વોલિટી કંટ્રોલ રૂમ પાસે અચાનક જ પડી જતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. નખત્રાણા માતાના મઢ હાઈવે પર એસઆર પેટ્રોલ પંપ સામે અકસ્માત થયો હતો. ફરિયાદી મોટી વિરાણીના દીપક બડિયાના જણાવ્યા પ્રમાણે આરોપી ટ્રેલરના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી ફરિયાદીના પિતાની બાઇક સાથે ભટકાવી હતી, જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે રામજીભાઈનું મોત થયું હતું. બનાવ અંગે નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મુન્દ્રા તાલુકાના મોખા ગામે જૈન ફળિયામાં એલસીબીએ દરોડો પાડ્યો હતો, જેમાં સટ્ટો રમતા યુવકને ઝડપી લીધો હતો. મુંબઈના થાણે વેસ્ટમાં રહેતા રોનક પ્રફુલ્લ શાહને ઝડપી લેવામાં આવ્યો હતો. તે પોતાના મોબાઈલમાં ઓનલાઈન આઈડી વડે હારજીતનો સટ્ટો રમતો હતો. પૂછપરછ કરતા આઈડી મુંબઈના જીતેન શાહ અને મુલુંડના મેહુલ વસંત ગોરી પાસેથી લીધી હોવાની કબૂલાત આપી હતી. આ યુવક મોખા ગામે તેના મામાના ઘરે આવ્યો હતો અને ફળિયામાં બેઠો હતો, ત્યારે પોલીસે પકડી લીધો હતો. પોલીસે 1,20,000ના 2 મોબાઈલ કબજે કર્યા હતા. તપાસ દરમિયાન 3,70,000 બેલેન્સ મળી આવ્યું હતું. પ્રાગપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા તપાસ હાથ ધરાઈ છે. તાજેતરમાં બોટાદના યુવાન સાથે અંજારની ચીટર ગેંગ દ્વારા ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કેળવી ઠગાઈ કરવામાં આવી હતી. 1 લાખના 2 લાખ કરી આપવાની લાલચ આપી 2.5 લાખ પડાવ્યા હતા. સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી, જે અંગે અશ્વિન બાવળિયાએ ફરિયાદ નોંધાવી હતી. અંજારના પીઆઈએ ગુનાની ગંભીર અનવ્ય અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા માટે સૂચના આપી હતી, જેના આધારે ચીટર ગેંગના 2 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. કનૈયાબેન શબીર હુસેન, સાહિબ શાહ શેખ અને સેપ્ટિમ્બોના રમજાન સાલેમ અહમદ કકલને ઝડપી લેવામાં આવ્યા હતા. આ રમજાને પોતાનું નામ જયેશભાઈ બતાવી ઠગાઈ કરી હતી. ઉપરાંત કનૈયાબેન શબીર ઉર્ફે પીચુ સુલતાન શાહ શેખની ધરપકડ બાકી છે. તેણે પોતાનું નામ સાગરભાઈ જાહેર કર્યું હતું. આરોપીઓ પાસેથી 500 દરની ચલણી નોટના 10 બંડલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી શબીર સાગીરતો સાથે મળી ખોટું નામ ધારણ કરી મિત્રતા કેળવીને ઇન્સ્ટાગ્રામ પર વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં અંજાર બોલાવી રૂપિયા પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. અંજાર પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓનું સરઘસ કાઢતા લોકો એકત્ર થઈ ગયા હતા. પોલીસે આવા તત્વોથી સાવધાન રહેવા જણાવ્યું હતું. અંજાર પોલીસની આ ધાક બેસાડતી કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો. રકાંધી આવેલા દેશલ પર હાજીપીર ઢોરો ગામથી નરા ફાટક સુધી ખરાબ રસ્તાના કારણે ગાડીઓ ફસાઈ ગઈ હતી. આ રસ્તા ઉપર અર્ચન કંપનીઓની ગાડીઓ વધુ પ્રમાણમાં ચાલે છે. કંપનીની દરરોજની 500 થી 600 ગાડીઓ મીઠાની મુન્દ્રા કંડલા તરફ જાય છે. આ મીઠું આજુબાજુના ગામો માટે માથાનો દુખાવો બની ગયો છે. લોકોને પણ નખત્રાણા દેશલ પર જવું હોય તો જઈ શકાતું નથી. અર્ચન કંપની દ્વારા રસ્તો રિપેર કરવામાં આવતો નથી તેવા સવાલ ઉઠ્યા હતા. 80 કરોડના ખર્ચે રસ્તાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ખરાબ રસ્તાના કારણે રોડની બંને સાઈડ પર 100 થી વધુ ગાડીઓના થપ્પા લાગી ગયા હતા. ટ્રાફિક જામમાં 200 અને 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી, જે અંગે કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેથી કંપની દ્વારા રાતોરાત ખરાબ રોડ પર મેટલ નાખવાનું કામ શરૂ કરાયું હતું. કંપનીના વાહનો દોડતા હોવાથી સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કંપની દાદ આપતી નથી. વારંવાર રસ્તો ખરાબ થઈ જાય છે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. સરહદી કચ્છ જિલ્લો વૈકલ્પિક ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. કચ્છમાં અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ એનર્જી દ્વારા વૈકલ્પિક ઉર્જા ક્ષેત્ર મહાકાય પ્રોજેક્ટના આગમન બાદ વધુ એક સોલાર પ્રોજેક્ટનું આગમન થયું છે. ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે 240 મેગાવોટના સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. કેન્દ્ર સરકાર સંલગ્ન ચેન્નઈ સ્થિત નવરત્ન કંપની દ્વારા 1200 કરોડના માતબર ખર્ચે 240 મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદન એકમ શરૂ કરવામાં આવશે.
આ અંગે વિગત આપતા કંપનીના જનરલ મેનેજર રાજન ભટ્ટે જણાવ્યું હતું કે સુમરાસર વિસ્તારમાં કુલ 800 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ સાકાર થશે. પ્રારંભિક તબક્કે 400 એકર લીઝ પર મેળવેલ જમીન પર કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને કુલ 800 એકર વિસ્તારમાં આગળ ધપાવવામાં આવશે. આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થતા કુલ 240 મેગાવોટ વીજ ઉત્પાદન થશે. કેન્દ્ર સરકારના આ એનએસડી પ્રોજેક્ટ પર ચેન્નઈની નવરત્ન કંપની અને અમદાવાદ સ્થિત કોસોલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કંપનીના ડાયરેક્ટર ભરત દિનકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય, પૂર્વ સદસ્ય સહિત આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજના ગણેશ ચતુર્થીના પાવન પર્વ ઉપર અને અમે લોકો કચ્છના જે રણિયામણું કચ્છના ગામ સુમરાસર અને ઢોરી, સુમરાસર શેખ અને ઢોરીમાં અમે આજે ગણેશ ચતુર્થીના દિવસે ભૂમિપૂજન એક ભારત સરકારની નવરત્ન કંપનીમાંની નેવલી લિગ્નાઇટ કોર્પોરેશન એનએલસી ઇન્ડિયાનું 240 મેગાવોટ પીકનું સ્થાપના કરવા માટે અમે આજે ભૂમિપૂજન કરેલું, જેમાં ગામના સુમરાસર શેખ અને ઢોરી ગામના પ્રતિનિધિઓ અને મુરબ્બી વડીલોની ખૂબ જ પ્રમાણમાં હાજરી, સર્વે કિસાન ભાઈઓની ખૂબ જ પ્રમાણમાં હાજરી અને એમની પ્રશંસા જોઈને અમને પણ આ પ્રોજેક્ટ જે હેતુથી અમે ચાલુ કરી રહ્યા છીએ એ એક અમને ખૂબ જ પ્રશંસા આજે મળી છે. આ કેન્દ્ર સરકારની કંપની આ વિસ્તારમાં ખૂબ જ મોટો પ્રોજેક્ટ, સોલાર પ્રોજેક્ટ, જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણે પ્રાપ્ત ઉર્જા, સૂર્યથી થતી ઉર્જાનો વધુમાં વધુ વ્યાપ કરીએ એ માટે ભારત સરકારની નવરત્નની એનએલસી ઇન્ડિયા લિમિટેડ કંપની જે અહીંયા 240 મેગાવોટ ગામ સુમરાસર શેખ અને ઢોરીમાં આજના ભૂમિપૂજન સંપૂર્ણ સારી રીતે બધાના ઉત્સાહથી અને ખેડૂતનો એક આર્થિક લાભને અને ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં ચાલુ કરવામાં આવશે. ખેડૂતોની પ્રશંસા જોઈ અને મારા ખુદ કોસોલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ અને એનએલસી ઇન્ડિયાના સહયોગથી ખેડૂતોને આર્થિક હિત, સુરક્ષા, સલામતી અને જળવાઈ રહે એના માટે અમારો અથાગ પ્રયત્ન, ભારત સરકારનો અથાગ પ્રયત્ન હંમેશા રહેલો છે અને આવનારા દિવસોમાં પણ રહેશે, જેથી આવનારી પેઢીને આર્થિક લાભ અને આવનારી પેઢીને રોજગાર માટેની આર્થિક રોજગાર અને જે નવી આવકો અને નવા ધંધા વિસ્તાર કરે એની ઉત્તમ તક અમે આ લોકોએ એમના પ્રશંસનીય હાજરીથી અમને માલુમ પડેલી છે, જે આવનારા દિવસોમાં જેમની આર્થિક વિકાસનો એક મોટો ફાળો ભજવશે અને નવી પેઢીને એક નવા વિકાસના ચિંધ્યા રાહે લઈ જશે. સુમરાસર શેખ આ વિસ્તારનું સૌથી મોટું ગામ છે અને મારા ગામમાં આજ સુધી કોઈ કંપની આવેલ નથી અને ભારત સરકારની જે કંપની અહીં જ્યારે આવી રહી છે ત્યારે અમને લોકોમાં ખૂબ આનંદ છે અને અમારા ખેડૂત વર્ગ સૌથી મોટો છે. પશુપાલન અને ખેડૂત સાથે જોડાયેલા લોકો છીએ, એમના માટે પણ એક સારી બાબત છે, તો ખેડૂત વર્ગમાં પણ એક ખુશીની લાગણી છે. ये हम लोग ने इधर 800 एकर्स का ये है. अभी तो हमने बहुत कोशिश करके कुछ फसल में पूरा देने के लिए कोशिश कर रहा है. उसमें तो 50% तक हो गया अभी, तो बाकी 50% तो कर लेगा. કચ્છના એસટી પ્રવાસીઓને નવી બસની સેવાનો લાભ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એસટીના ભુજ વિભાગને 33 નવી બસો ફાળવવામાં આવી છે. ગણેશ ચતુર્થીના પાવન દિવસે ભુજ બસ પોર્ટ પરથી 4 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ભુજ મહેસાણા અને ભુજ છોટા ઉદેપુર બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એસટીની સેવાઓને વધુ લોકભોગ્ય બનાવવા સમયાંતરે નવી બસોની ફાળવણી કરવામાં આવતી હોય છે. બીજા તબક્કામાં ફાળવવામાં આવેલી 60 બસો પૈકી કચ્છ જિલ્લાને 33 બસોનો લાભ પાયો છે. સાંસદ વિનોદ ચાવડાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી કચ્છની પ્રવાસી જનતાને નવી બસોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ભુજ ઉપરાંત કચ્છના અન્ય તાલુકા મથકો પરથી રાજ્યના વિવિધ શહેરો અને યાત્રાધામોને જોડતી નવા રૂટ શરૂ થવાથી મુસાફરોની સેવામાં વધારો થશે. વિભાગીય નિયામકે પ્રવાસી જનતાને નવી બસોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. એસટીના પ્રવાસીઓની સેવામાં વૃદ્ધિ માટે એસટી નિગમ ભુજ વિભાગના કર્મચારીઓ સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું. નવી બસોના લોકાર્પણ પ્રસંગે ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, ડેપો મેનેજર કુમાવત અને એસટીના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાને કુલ 60 બસો ફાળવવામાં આવી છે, જે પૈકી 33 બસો આપણા કચ્છ જિલ્લાને પ્રાપ્ત થઈ છે. રાજ્યના અલગ અલગ રૂટની ખૂબ આપણા માટે આનંદની વાત છે. આજે ભુજ બસ સ્પોટથી એનો નવી બસોનો શુભારંભ કરી રહ્યા છીએ. અલગ અલગ તાલુકાઓમાંથી અલગ અલગ જિલ્લાઓની રૂટની બસો આપણને જે ફાળવવામાં આવી છે એ ખરેખર આનંદની વાત છે અને આગામી સમયમાં મુસાફરો માટે, પ્રવાસીઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. અલગ અલગ પ્રકારની જે લોકોની ઘણા સમયથી માંગણીઓ હતી એ માંગણીઓ પણ પૂરી થઈ છે. યાત્રાધામ હોય, અન્ય શહેરો અને અન્ય જિલ્લાઓને જોડતા નવા રૂટો આજે કચ્છથી આપણને પ્રાપ્ત થશે, મળશે. હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. સમગ્ર એસટી પરિવારનો પણ આપણે આભાર માનીને એને શુભકામનાઓ પાઠવી. ભુજ વિભાગને બીજા તબક્કાના નવીન 18 વાહનો આપણને મળ્યા છે. એ પૈકી ભુજ વિભાગના અલગ અલગ તાલુકાઓ પૈકી આજરોજ આપણે ભુજ બસ સ્ટેશનથી 4 બસોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે આજે માન્ય સાંસદ સાહેબ શ્રી, માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા આ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બીજા તબક્કાના વાહન બાદ ભુજ વિભાગને પણ બીજા નવીન વાહનો મળનાર છે, જેમાં બીજા વિવિધ નવીન રૂટોનો પણ આપણે સમાવેશ કરેલો છે. એટલે ભુજ વિભાગના જે કે પણ મુસાફરો છે તેઓને નવીન બસોનો પૂરતો લાભ મળશે. અને આ બાબતે એસટી નિગમ ભુજ વિભાગ તેમજ ભુજ વિભાગના કર્મચારીઓ સતત તત્પર છે કે જે કે પણ મુસાફરોને બસ સેવા નિયમિત પૂરી પાડવાની થાય છે એ માટે ભુજ વિભાગ એસટી કટિબદ્ધ છે. ભુજ મહેસાણા તેમજ ભુજ છોટાઉદેપુર આ 2 રૂટોનું આજરોજ આપણે માન્ય સંસદ સાહેબ શ્રી તેમજ માન્ય ધારાસભ્ય શ્રી સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના પવિત્ર પર્વ ગણેશ ચતુર્થીથી કચ્છભરમાં ગણેશોત્સવનો ભક્તિભાવભેર પ્રારંભ થયો છે. ત્યારે કચ્છમાં ગણેશોત્સવનો પ્રારંભ કરાવનાર પોલીસ પરિવાર દ્વારા પણ સતત 80મા વર્ષે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજના પોલીસ હેડક્વાર્ટરમાં છેલ્લા 8 દાયકાથી ભક્તિભાવ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. રાજ્યભરમાં એકમાત્ર ભુજમાં દુદાળા દેવના આગમન અને વિસર્જન વખતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. આજે સવારે શુભ મુહૂર્તમાં પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા ગણપતિની નયનરમ્ય પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળી હતી. ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે વિઘ્નહર્તા દેવને પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ સલામી અપાઈ હતી. ત્યારબાદ સી લાઇન 36 ક્વાર્ટર તાલુકા લાઇન થઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશજીની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. ક્વાર્ટર ખાતે પોલીસ પરિવારો દ્વારા ગણપતિની આરતી અને પૂજન કરાયું હતું. પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટરના શૈલેષભાઈ સોનીએ જણાવ્યું હતું કે અનંત ચૌદસ સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે. અનંત ચૌદશના ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી અપાયા બાદ ગણેશ પ્રતિમાનું ધુનારાજા ડેમમાં વિસર્જન કરવામાં આવશે. 9 દિવસ સુધી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વિઘ્નહર્તા દેવની આરાધના સાથે કચ્છમાં શાંતિ સલામતી જળવાઈ રહે અને લોકોની સુખાકારી વધે તેવી પ્રાર્થના કરવામાં આવશે. આ પોલીસ હેડક્વાર્ટરની અંદર 80મો આ ગણપતિ ઉત્સવ છે અને છેલ્લા 80 વર્ષથી પોલીસ હેડક્વાર્ટરની અંદર ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ 80મું વર્ષ અમે ઉજવીએ છીએ દાદાનું. અને જ્યારે દેશ આઝાદ થયો એના 1 વર્ષ પહેલેથી કચ્છ પોલીસની અંદર, કચ્છ પોલીસ તો નથી, મહારાષ્ટ્રની સ્ટેટ પોલીસ હતી, ત્યારે મહારાષ્ટ્રીયન લોકો ઘણા હતા અને જેઓ મહારાષ્ટ્રથી રજાના પ્રોબ્લેમના હિસાબે મહારાષ્ટ્રથી ગણપતિ દાદાની મૂર્તિ લઈ અને કચ્છની અંદર સ્થાપના કરી, ત્યારથી આ પરંપરા આપણે જાળવી રાખી છે. જેમ કે મહારાષ્ટ્રની અંદર ચોથથી કરીને અનંત ચૌદસ સુધી દિવસ 10 ગણપતિ દાદાનું ગુણગાન ગવાય છે, એ રીતે પોલીસ હેડક્વાર્ટર પશ્ચિમ કચ્છ ભુજની અંદર પણ
ગણપતિ દાદાનું આયોજન 10 દિવસ માટે કરી અને રોજ આરતી અને ક્યારેક દાંડિયા રાસ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે, તેમજ નાના બાળકોની રમતગમત આવા બધા પ્રોગ્રામો રાખતા હોઈએ છીએ. અને પોલીસ પોતાનું ટેન્શન દૂર થઈ જાય છે. 10 દિવસ માટે પોલીસ એકદમ આનંદથી નોકરી પણ કરે છે અને દાદાના ગુણગાન પણ ગાય છે. એટલે આ અમારું 80 વર્ષ છે આ પશ્ચિમ કચ્છની અંદર. આજે દાદાનો સવારના જ્યારે દાદાની રવાડી અને શોભાયાત્રા અમે પોલીસ લાઇનની અંદર ફરાવી તો સૌ પ્રથમ દાદાને અમે ક્વાર્ટર ગાર્ડ, સન્માન ગાર્ડ, સલામી, જે ગાર્ડ ઓફ ઓનર કહેવાય, જે રાજા મહારાજાને લાગતી, મોટા અધિકારીને લાગે, એ રીતે દાદાને અમે ગાર્ડ ઓફ ઓનર સલામી આપી અને પછી અમે દાદાની શોભાયાત્રાનું સ્ટાર્ટઅપ આપીએ છીએ. અને એ રીતે પોલીસ લાઇનોની અંદર જ હવે ફરાવવામાં આવે છે. અને 12 અને 12-15ની વચમાં દાદાની સ્થાપના કરવામાં આવશે. અને જ્યારે વિસર્જનના સમયે આ રીતે જ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપી અને દાદાને વિદાય આપીએ છીએ, વિસર્જનની વિદાય આપીએ છીએ. અને દાદાને આ રીતે અમે વિદાય આપીએ. 10 દિવસ એકદમ ગુણગાન ગાઈએ છીએ અને દાદાને કહીએ છીએ કે દુનિયાની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રાખે એવી દાદા પાસે અમે પ્રાર્થના કરીએ છીએ.